ઘરફોડ ચોરી અને બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલા તળાજા પંથકના 2 આરોપીઓ ઝડપાયા. ઘોઘા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં ફરિયાદી દ્વારા ઓદરકા ગામે કુક્કડ રોડ ઉપર આવેલા મોગલ પાન સેન્ટર દુકાનમાં રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરી ગલ્લામાંથી ₹25,000ની રોકડ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ગુનાની તપાસ દરમિયાન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર M.N. ચાવડાના માર્ગદર્શન હેઠળ ઘોઘા પોલીસની સર્વેલન્સ ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ આગળ વધારી હતી. તપાસ દરમિયાન આરોપી રમેશભાઈ ઉર્ફે અશોક વેરશીભાઈ વાઘેલા રહે કઠવા ગામને તારીખ 30 મે 2026ના રોજ તણસા ગામ નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ તપાસમાં હિંમતભાઈ લાલજીભાઈ પરમાર રહે બેલા ગામને તારીખ 1 જૂન 2026ના રોજ મોરચંદ ગામ નજીકથી એક મોટરસાઇકલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે મોટરસાઇકલ આશરે 15 દિવસ અગાઉ લાકડિયા ગામેથી ચોરી કરવામાં આવી હતી, જેના આધારે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આવી રીતે ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરી આરોપીઓને ઝડપી પાડવામાં ઘોઘા પોલીસની ટીમને મહત્વપૂર્ણ સફળતા મળી છે.